ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે આજે બનાસકાંઠાના વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો છે. વહેલી સવારથી જ ડીસા, ધાનેરા અને દાંતીવાડા સહિતના પંથકમાં આકાશ વાદળછાયું બની જતા જાણે ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. ભર ઉનાળે આ રીતે વાદળો ઘેરાતા સૌથી વધુ ચિંતા જિલ્લાના ખેડૂતોમાં જોવા મળી રહી છે. અત્યારે ઉનાળુ પાક તૈયાર થઈ રહ્યો છે, ત્યારે જો કમોસમી વરસાદ પડે તો ખેતીને મોટું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. ખાસ કરીને બનાસકાંઠામાં મોટા પાયે થતા ટેટી અને તરબૂચના પાકને લઈને ખેડૂતો ભારે ચિંતામાં મુકાયા છે, કારણ કે વાદળછાયા વાતાવરણ અને ભેજને કારણે આ પાકોમાં જીવાત પડવાની કે પાક બગડવાની શક્યતા વધી જાય છે. ખેડૂતોએ રાત દિવસ એક કરીને પકવેલો પાક હવે જ્યારે બજારમાં જવાની તૈયારીમાં છે, ત્યારે કુદરતના આ બદલાયેલા મિજાજે ખેતીના સમીકરણો બગાડી નાખ્યા છે. માર્કેટયાર્ડમાં પણ ખુલ્લામાં પડેલા માલને બચાવવા માટે વેપારીઓ અને ખેડૂતોમાં દોડધામ જોવા મળી રહી છે. આકાશમાં વાદળોની અવરજવરને કારણે ખેડૂતો સતત આબ સામે મીટ માંડીને બેઠા છે કે ક્યાંક માવઠું ન પડે. માત્ર ફળ જ નહીં, પરંતુ બાજરી જેવા ઉનાળુ પાકોને પણ આ બદલાયેલું વાતાવરણ નુકસાન કરી શકે છે. ખેડૂતોનું કહેવું છે કે જો હજુ 1-2 દિવસ આવું જ વાતાવરણ રહેશે તો દવાઓનો ખર્ચ વધશે અને પાકની ગુણવત્તા પર પણ અસર પડશે. વાતાવરણમાં આવેલા આ અચાનક ફેરફારથી ગરમીમાં તો આંશિક રાહત મળી છે, પરંતુ ધરતીપુત્રો માટે આ વાદળો આફત સમાન સાબિત થઈ રહ્યા છે. હવે જોવાનું એ રહે છે કે વાતાવરણ ફરી ક્યારે ચોખ્ખું થાય છે, પરંતુ હાલ પૂરતો તો સમગ્ર પંથકમાં ચિંતાનો માહોલ વ્યાપેલો જોવા મળી રહ્યો છે. કુદરતી આફત જેવી આ સ્થિતિમાં જો કમોસમી વરસાદ પડે તો જગતના તાતના મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ શકે તેમ છે, જેથી ખેડૂતો હવે વહેલી તકે આકાશ ચોખ્ખું થાય તેવી પ્રાર્થના કરી રહ્યા છે.